તો આગળ વાત કરીએ કોલકાતાની હોસ્પિટલમાં દુષ્કર્મની ઘટનાને પગલે ડોક્ટરની સુરક્ષાને લઈને તમામ રાજ્યોને સૂચનાઓ આપવામાં આવી છે। કેન્દ્રીય આરોગ્ય સચિવોને તમામ રાજ્યોના મુખ્ય સચિવ તથા પોલીસ વડાને સુરક્ષા વધારવા માટે સૂચનાઓ આપી દેવામાં આવી છે। તમામ હોસ્પિટલોમાં ડોક્ટરોની સુરક્ષા પર પગલાં ભરવાની સૂચનાઓ આપવામાં આવી છે। સુપ્રીમ કોર્ટની સૂચના બાદ ડોક્ટર્સની સુરક્ષા સંદર્ભે હવે ચર્ચાઓ થશે। સુરક્ષાની સમીક્ષા, हाई रिस्क एरिया में सुरक्षा, सीसीटीवी सर्वेलन्स, स्थानिक पुलिसनी कामगीरी सहितना मुद्दाओं पर चर्चाओं थशे। आगामी 10મી सप्टेम्बर पहला एक्शन टेकन रिपोर्ट रजू करवा माटे पण सूचनाओं आपी देवामां आवी छे। हितल पारेख अमारी साथे जोड़ाई गया छे। हितल, कोलकातामां जे घटना बनी ने तेने लईने एक सवाल थयो के युवतीओ सुरक्षित क्यां, त्यारे हवे सूचनाओं आपवामां आवी छे ने तेना संदर्भे बैठक पण थशे। जी दीक्षिता, चौक्कस एवं कही शकाय के कोलकातानी जे घटना है ए घटना पछी केंद्र सरकार द्वारा તમામ રાજ્યોને આ પ્રકારની ઘટના ન બને એટલે જરૂરી સાવચેતી રાખવાની સૂચના આપવામાં આવી છે અને ખાસ કરીને કેન્દ્રીય આરોગ્ય સચિવ દ્વારા તમામ રાજ્યોના મુખ્ય સચિવો અને પોલીસ વડાને પત્ર લખવામાં આવ્યો છે। આ પત્રમાં તમામ હોસ્પિટલો જે ડોક્ટરની સુરક્ષા ના પગલાં ભરવા માટેની સૂચના છે। આ ઉપરાંત સીધી રીતે જોઈએ તો જે મહત્વની જગ્યાઓ છે હોસ્પિટલમાં વધારે પબ્લિકની અવરજવર રહેતી હોય એ જગ્યાએ પણ સુરક્ષા પૂરી પાડવાની વાત છે। સુપ્રીમ કોર્ટની સૂચના બાદ ડોક્ટરોની સુરક્ષા સંદર્ભે ચર્ચા વિચારણા કરવામાં આવશે। સાથે સૌથી વધારે અવરજવર વાળી હોસ્પિટલો છે ત્યાં હાઈ સિક્યુરિટી લેવલની સુરક્ષા કરવાની અને ઝોન વાઇઝ એટલે કે જે જગ્યાએ સૌથી વધારે આ પ્રકારની ઘટનાઓ બનવાની શક્યતા હોય ત્યાં સીસીટીવી સર્વેલન્સથી માંડીને અન્ય પગલાં ભરવાની પણ સૂચના આપવામાં આવી છે। સ્વાભાવિક છે કે આ સૂચના પછી માત્ર રાજ્ય સરકારે ટેકન એક્શન જે રિપોર્ટ છે એ રિપોર્ટ પણ કેન્દ્ર સરકારને સોંપવો પડશે। જી बिल्कुल आभार हितल, आपनी पासेथी अपडेट्स लेता रहीशुं। तो कोलकातानी घटना बाद केंद्र सरकारे तमाम राज्यों ने सूचनाओं आपी है।